થી આજે સવારથી જ શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે। શાળાઓ આજથી વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી રહી છે। રાજકોટ આગકાંડની ઘટના બાદ બાળકોની સલામતી માટે તંત્ર પણ સજ્જ બન્યું છે। અમદાવાદમાં શાળામાં આજથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે। અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાની મુલાકાત પણ લીધી। ઘાટલોડિયાની શાળામાં બાળકોની સલામતી માટે લેવાયેલા પગલાંનું નિરીક્ષણ કર્યું। ફાયર સેફટી સિસ્ટમની ચકાસણી કરી હતી। ઉનાળાના 35 દિવસના વેકેશન બાદ હવે શાળાઓમાં શૈક્ષણિક સત્ર આજથી પ્રારંભ થયો છે અને આપ જોઈ શકો છો કે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી કર્મચારી સ્કૂલ છે કે ત્યાં અમદાવાદ ગ્રામ્યના જિલ્લા શિક્ષણ અધિકારી કૃપાબેન ઝા કે તેઓએ પણ અહીંયા નિરીક્ષણ કર્યું હતું। વિદ્યાર્થીઓ કે જે આજે શાળાના પ્રારંભે જે આવ્યા છે તો તેઓને આવકારવા માટે તેઓ અહીંયા પહોંચ્યા હતા અને સાથે સાથે સ્કૂલમાં વિદ્યાર્થીઓની સલામતી કેટલી છે તેની પણ ચકાસણી કરી હતી। વિદ્યાર્થીઓને જે બેસાડવામાં આવ્યા છે ત્યાં તેઓ ક્લાસમાં પણ ગયા હતા। સાથે સાથે અહીંયા જે સ્કૂલ પાસે ફાયર સેફટી છે કે કેમ, ફાયર એનઓસી સ્કૂલ પાસે છે કે કેમ, તે તમામ વિગતોની તેઓએ અહીંયા ચકાસણી કરી છે। એટલે આજથી શાળાઓ શરૂ થઈ રહી છે અને શાળાઓ જે છે વિદ્યાર્થીઓના કોલાહલ સાથે ગુંજી ઉઠી છે। ત્યારે હજુ પણ ક્યાંક ને ક્યાંક આગામી દિવસોમાં વિદ્યાર્થીઓની સલામતી માટે શાળાના સંચાલકો સાથે પરામર્શ કરવામાં આવશે તેવું જે છે તે અમદાવાદ ગ્રામ્યના ડીઓ કૃપાબેન ઝાએ જણાવેલું છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। શાળાઓ શરૂ થતાં જ ખાસ વાહન ચાલકો માટે ગુજરાત રોડ સેફટી ઓથોરિટીએ નિર્દેશો જાહેર કર્યા છે, જેમાં વાહનમાં નંબર પ્લેટ પીળા રંગની જરૂરી છે। વાહનમાં પરમિટ કરતાં વધુ બાળકોને ન બેસાડવા। ફર્સ્ટ એડ કિટ અને ISI પ્રમાણિત સેફટી સાધન જરૂરી રહેશે। વાહનમાં ગેસ કિટ, RTO માન્ય અને હાઇડ્રો ટેસ્ટ જરૂરી રહેશે। વાહનનું ફિટનેસ સર્ટી, PUC અને ઇન્સ્યોરન્સ પણ જરૂરી રહેશે। ડ્રાઈવર પાસે અધિકૃત ડ્રાઇવિંગ લાયસન્સ પણ જરૂરી છે। વાહનમાં ઇમરજન્સી એક્ઝિટ હોવી પણ જરૂરી છે। વધુ ગતિ હોય તો સ્કૂલ મેનેજમેન્ટને જણાવવાનું રહેશે। વાહન પર શાળા સંચાલકનું નામ અને નંબર અવશ્ય લખવાનો રહેશે। સ્કૂલ બસમાં GPS અને CCTV કેમેરા જરૂરી છે। રાજ્યભરમાં આજથી શાળાના શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે। ત્યારે સ્કૂલમાં જે છે અમદાવાદ ગ્રામ્યના ડીઓ જે છે કૃપાબેન ઝા કે તેઓ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી જે કર્મચારી સ્કૂલ છે ત્યાં તેઓ પહોંચ્યા છે અને તેઓ જે અહીંયા સ્કૂલમાં ફાયર સેફટીની સુવિધા કેવી છે, બાળકો સલામત છે કે કેમ, તે તમામ વિગતો જે છે તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે। મેડમ આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું। મેડમ, આજથી શાળાના શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે, આપે જે છે સ્કૂલની મુલાકાત લીધી છે? બસ સ્કૂલની આજે મુલાકાત લીધી છે। શાળામાં આમ તો શાળાની અમારી ટીમ દ્વારા અગાઉ પણ ચકાસણી થઈ ગયેલ છે। ફાયર એનઓસીની દ્રષ્ટિએ આ શાળાની વાત કરીએ તો આ શાળા સેલ્ફ ડિક્લેરેશનમાં આવતી હોય તેમાં એનઓસી લેવાની રહેતી નથી, પણ તમામ હોઝરીલ સહિતના તમામ સાધનો અહીંયા ઉપલબ્ધ છે। એ કાર્યરત છે કે કેમ એની ચકાસણી અત્યારે અમે કરી રહ્યા છીએ, પણ કાર્યરત આપ જોઈ શકો છો કે આ કાર્યરત સ્થિતિમાં છે અને બાળકો માટે સલામતીની સંપૂર્ણ વ્યવસ્થા અહીંયા ધ્યાને આવેલ છે। એના માટે અમે ટૂંક સમયમાં હવે તાલીમ સહિતની બાબતો પણ આયોજિત કરી રહ્યા છીએ અને અમારી શિક્ષણ વિભાગ દ્વારા તમામ સંચાલકશ્રીઓને આ બાબતે સૂચનાઓ આપવામાં આવેલી છે। આ ઉપરાંત ગૃહ વિભાગ દ્વારા RTO અને ટ્રાફિક વિભાગને પણ યોગ્ય સૂચનાઓ આપવામાં આવેલી છે અને તમામ સમગ્ર તંત્ર મળી અને આ પ્રક્રિયામાં બાળકો સલામતીપૂર્વક શાળાએ પહોંચે તે સમગ્ર તંત્ર તેના માટે સુનિશ્ચિત કરવા માટે અત્યારે સુસજ્જ છે। બિલકુલ, તો શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતી જે છે તે પ્રાયોરિટીના ભાગરૂપે જે છે હાલ જે શાળાઓ શરૂ થઈ રહી છે ત્યાં પણ તંત્રના અધિકારીઓ ચકાસણી કરી રહ્યા છે અને સાથે સાથે ફાયર સેફટી, ફાયર એનઓસીની સાથે વિદ્યાર્થીઓને જ્યારે લઈને અવર જવર કરતી સ્કૂલ વેન છે કે ત્યાં નિયમોનું ઉલ્લંઘન થતું હોય તો તેનું પણ જે છે સંચાલકો સાથે પરામર્શ કરવામાં આવશે। કેમેરામેન પંકજ મકવાણા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી। ગુજરાત યુનિવર્સિટીના EMRC ડિપાર્ટમેન્ટની પ્રથમ માળની છત ધરાશાયી। વર્ષો જૂની જર્જરિત ઇમારત હોવાથી છતનો ભાગ પડતા એસ્ટેટ વિભાગના અધિકારી થયા દોડતા। આગામી 1 મહિનામાં જૂની EMRC ઇમારતને લઈને નિર્ણય લેવાશે।
જૂનાગઢના ઉપરકોટમાં સાયકલ ટ્રેક પર કિશોરીની સાયકલ થઈ સ્લીપ. અમદાવાદની કિશોરીને નડ્યો અકસ્માત. સાયકલમાં બ્રેક ન હોવાનો આક્ષેપ. કિશોરીને માથાના ભાગે ઈજા પહોંચતા સિવિલ હોસ્પિટલમાં દાખલ. વડોદરામાં તરસાલીના પેટ્રોલ પંપ પર વાહન ચાલકોનો હોબાળો. પાણી મિક્સ કરીને પેટ્રોલ આપતા હોવાનો આરોપ. પેટ્રોલ ભરાવ્યા બાદ 150 વાહનો બંધ પડતા ચાલકોમાં રોષ. જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં કાલાકાસ રેન્જ એરિયાના જંગલોમાં લાગી આગ. સમાજસેવી સંસ્થાની ટીમે આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા. પરંપરાગત રીતથી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ કરાતા હોવાના દ્રશ્યો સામે આવ્યા. તમિલનાડુના થૂથુકુડીમાં રફતારનો કહેર. પૂરપાટ ઝડપે આવતી કારે રસ્તાની સાઈડમાં ઉભેલ બાઇકને ટક્કર મારી. અકસ્માતમાં બાઇક પર બેઠેલ 2 લોકોના મોત. અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા. ઝારખંડમાં હજારીબાગના નેશનલ હાઈવે 33 પર અકસ્માત. હાઈવે પર ઉભેલ ટ્રકને પાછળથી આવતી અન્ય એક ટ્રકે ટક્કર મારી હતી. અકસ્માતમાં એકનું મોત, 3 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. 10 જૂને સર્જાયેલા આ અકસ્માતના સીસીટીવી હવે સામે આવ્યા. ઉત્તરાખંડમાં ચંપાવતના સુખીડાંગમાં સર્જાયો અકસ્માત. કાર ખાડામાં ખાબકતા કારમાં સવાર 4 લોકો ઇજાગ્રસ્ત. પ્રાઇવેટ કંપનીએ વાયરિંગ માટે ખોદ્યો હતો 6 ફૂટ જેટલો ઊંડો ખાડો. ખાડા આગળ કોઈ સાઇન બોર્ડ ન મુકાયો હોવાનો દાવો. ઉત્તર પ્રદેશના હરદોઈમાં અકસ્માતમાં 8ના મોત. ચાલકે કાબુ ગુમાવતા રેતી ભરેલી ટ્રક રોડની સાઈડમાં રહેલા ઝૂંપડાઓ પર પલટી. 8ના મોત સાથે અનેક લોકો ઇજાગ્રસ્ત થયા. વાંકાનેરના તરકિયા ગામમાં વિસ્ફોટકો સાથે 4 શખ્સો ઝડપાયા. મોરબી એસઓજીએ 418 નંગ જિલેટીની સ્ટીક કબજે કરી. સરકારી ખરાબામાં ખનીજ ચોરી કરવા બ્લાસ્ટ કરે તે પહેલા પકડાયા. સુરતમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું. પોલીસે રેડ પાડીને 2 આરોપી અને 3 મહિલાઓને ઝડપી પાડી. સિદ્ધિવિનાયક પ્લેટિનિયમની દુકાનમાં દેહ વ્યાપાર કરતા આરોપીઓ સામે પોલીસે હાથ ધરી તપાસ. વડોદરામાં હિટ એન્ડ રન મામલે તપાસનો ધમધમાટ. આરોપી ધ્રુવ કનોજિયાને આજે કોર્ટમાં રજૂ કરાશે. આરોપી પોતાના બનેવીની કાર લઈને ફરવા નીકળ્યો ત્યારે સર્જાયો હતો અકસ્માત. આરોપી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવાનો પણ થયો ખુલાસો. સુરતના ઉચવાણ ગામના કબ્રસ્તાનમાંથી મળેલા 2 મૃતદેહોના ભેદ ઉકેલાયા. સુરતના બંને યુવાનોની હત્યા કરી લાશ દાટ્યા હોવાનો ખુલાસો. બંને મૃતકો સુરતના માથાભારે શખ્સો હોવાનું બહાર આવ્યું. શંકાસ્પદ અફઝલ નામના ઇસમને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો.